શક્તિપીઠ અંબાજી ખાતે જય સોમનાથ ઉમિયા ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આધુનિક ધર્મશાળામાં 72 એસી રૂમ, 2 શૂટ રૂમ અને હાઇજેનિક ભોજન કક્ષ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે અને આ સંખ્યા સતત વધી રહી છે. આને કારણે અંબાજીમાં વિવિધ સમાજની ધર્મશાળાઓ અને ખાનગી હોટલોની જરૂરિયાત પણ વધી રહી છે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતા ઊંચા સ્થાન દ્વારા અંબાજી ખાતે હનુમાનજી મંદિર પાસે આવેલી તેમની હાલની ધર્મશાળા ઉપરાંત વધુ રૂમો સાથેનું અત્યાધુનિક બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ₹12 કરોડથી વધુના ખર્ચે બનેલા આ જય સોમનાથ ઉમિયા ધામના નિર્માણમાં વિવિધ દાતાઓએ યોગદાન આપ્યું છે અને આ ધામનો લોકાર્પણ સમારોહ રવિવારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉમિયા ધામના પ્રમુખ બાબુભાઈ ચમનાભાઈ પટેલ તેમજ દાતાઓ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે દાતાઓ દ્વારા આપવામાં આવેલ દાનની પ્રશંસા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 3 વર્ષમાં તૈયાર થયેલા ભવ્ય બિલ્ડિંગમાં 72 એસી રૂમ, 2 સ્યુટ રૂમ, ભોજન કક્ષ, અન્નપૂર્ણા હોલ અને લિફ્ટ જેવી સુવિધાઓ છે અને આ ધામ અંબાજી મંદિરથી ખૂબ જ નજીક આવેલું છે અને અહીંથી ગબ્બર તથા માતાજીના મંદિરના દર્શન પણ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.